जय मोगल कॉमेडी ग्रुप। माल हारो थयो है અને આ તો વઢાઈએ હારું જ્યું હે અને ગરાકે હારા આયા હાથ તો લાઈ જોવા તો દે વેચાણ કેટલાનું થયું આજ હાથ હજારનું વેચાણ થઈ ગયું હે આજ તો શેઠ રાજી રાજી થઈ જવાના હે શેઠને ખબર પડશે ને તો મજા આવી જાય આજ બેહવા દે શેઠ આવતા જશે આજ તો શેઠ આવે ને એટલે આજ જે વેચાણ થયું ને એ બધો હિસાબ હું આલી દઉં બરાબર શેઠ રાજી રાજી થઈ જાય બેહવા દે હવે શેઠ હારા હે મારતો ઓલા ગઈ વખતે જે શેઠ હતા ને તો બરોબર નતા તો આ વખતે જે શેઠ હે ને શેઠ હારા હે ગમે તાને મારે જરૂર પડે ને રાતે અડધી રાતે ગમે તાને દિવસે પૈસાની કઈ ના નહીં પાડતા રાખે સારું આવે શેઠ તો મને ભાગ્યવાળાને જ મળે બીજા કોઈને મળે નહીં હવે મને આડો પડવા દે શેઠ આવે એટલે વાત नहीं होता है हुआ दे भले होता है आज तो हारो वाटी नाख्यू है मेहनत हारी करे है ना आ तो मारो भाग्य हारो है मारो माणा हारो है काम तो एनी मेहनत आम रंग लावे एवी है जुओ तो खरा आज चेटलो बधु वढाई गयुं है हार वन ठीक ताने ओ नाइन लाल ओ नाइनलाल ए नाइनलाल ला नाइनलाल ऊपा थो કોણ હે एला થાકી જાવ છું ઓહો શેઠ તમે બેહો બેહો આહા લો પાણી પાણી પીઓ લાવો ચાણા આયા તમે મને તો ખબર જ નહીં આ તમે હુતા તા અને મને એવું લાગ્યું કે તમે થાક્યા લાગો બહુ એટલે પછી મેં હુવા દીધા તમને ઓએ હવાના ગળા ગાયા કરે હે તો થાક્યો હું તો કડી કાડો પડ્યો તો અને તમને શું કહું હું હા તમે આ ચાહટીઓ હારો વાટી નાખ્યો આ તો ઘણો ખરું આપો વટાઈ ગયું નહીં ઘણું ખરું વઢાઈ ગયું હે આ તો મહેનત જોવે ને પૂરો હા હા મહેનત કેટલી પડે હે તમારી મહેનત રંગ લાવી હો બાકી ખરેખર આજ તો કામ ઘણું ખરું પતી ગયું હે અને આ મહેનત વગર થાય આ જુઓ કેટલો માથા હમણ ચાહટીયો થયો આપણે ના ના તમે મને માણા હારા મળ્યા હો લો રાખો ઓલી બાજુ મેલો ખરેખર તમે ઘણું કામ કરો ઘણી મહેનત કરી લો હા હા બોલો બોલો આ તો તમને તકલીફ ના થાય ને એટલે વળી તમને જગાડ્યા નહીં નકર હું આયા નહીં તો 5-10 મિનિટ થઈ ગઈ એવું હે એમ હા બોલો હવે કઈ બીજું કઈ કોઈ વાત કરી ને હવે હવે શેઠ હા આ તો હે ને હવાર જ વેચાણ થઈ ગયું હે ચાહટીયો એવું એમ હોવે હા સરસ લો પણ નાઈનલાલ આ તો હે ને આ તો બધી તમારી મહેનત નું પરિણામ હે હા મહેનત વગર કશું નહીં મહેનત તારી ફૂલ મહેનત હે હા અને આ તમારો સપોર્ટ હે એટલે ના ના 7000 નું વેચાણ થયું આ હોવે હાલો ના કઈ ગણવા નહીં આ તમે તો તમારી પર તો પૂરો વિશ્વાસ હે તમે તો મારા નાના ભાઈ જેવા જ છો ભલે મારા માણા રહ્યા વિશ્વાસ વગર અત્યારે દુનિયામાં કઈ શક્ય નહીં ના ના સાચી વાત વિશ્વાસ હોવો જોઈએ હવે હું શું કહું તમને બોલો બોલો આ વખતે વરસાદ તો ઘણો ખેંચાણો હે પણ ચાહટીયો હારો થયો હે હારો થયો હે માથા હમણો ચાહટીયો થયો હે હા અને બીજી વાત તમને કહું બોલો બોલો ઉડો અત્યારમાં તો પૈસા દેતાય આવો માલ નહીં મળતો ના જ મળે ને આ જોવો ને લોકોની તો પડાપડી થાય હે ઘોડાવાળાની તો
આ તો આ બધું તો મેં આલી દીધું હે વેચવા. હા ઓલા ઊંચા કાલ દીધેલું હે. ના, ના, હારું બીજા તો ગ્રાહક પાહા જાય આપણે. હા વાત સાચી. પા તમે એકલા હોય તમે જેટલો ઓવે, પહોંચી વળો. કેટલા પહોંચી વળવી. ના ના સારું હે તો તમે હજી આ તો 3-4 દાડા તો હજી લાગશે પૂરું થતા ના ના આ તો હવે બે દાડા જ. 2 દાડામાં જ? 2 દાડામાં આ ના, ના, પતી તમારી જાય. મહેનત સારી હે. અને હાંભળો જો આ તો હું હે ને પૈસા લેવા નતો આવ્યો. આ તો તમે ભલે સામે આલ્યા, તમારી ઈમાનદારી હે. હા, પણ આમાં એવું હે હા. કે લો ને ઊંઘ આવતી નથી તો મેં કીધું આંટો મારતો હોઉં. આવતું રહેવું તમારે. આ તમારું જ ખેતર છે ને. હું તો મહેનત કરીએ જાઉં ને આ મથિયા જાઉં. ના ના મને તો જો નારાયણલાલ તમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. તમારી મહેનત સારી છે. આ તમારી મહેનત જ રંગ લાવી છે ને. બાકી તો હું તો ચા અહીંયા હરી ભાગીને કટકો થોડો કઈક કરું કામ. બધું તમે જ કરો ને બુડો. રૂકો બીજું. બસ બીજું તો જો તમારી મહેનત સારી છે એટલે મારે બહુ ચિંતા જેવું છે નહીં. સારું છે બધું કામકાજ તમારું. આ ગાવડા પહેરી તને જાય. હાંભળો બીજી વાત કહું. બોલો બોલો. તમારે અડધી રાતે કઈ બાબતની જરૂર પડે ને આહા. તો મનમાં સંકોચાતા નહીં. ના ના નહીં સંકોચાવ. ઈ તો મને ખબર છે. મને તમારી ઉપર વિશ્વાસ છે હા કે તમે મારી મદદ કરશો. તમે ભલે સેટ કરતા હોય પણ તમારો મોટો ભાઈ જ છો. હા હા સાચી વાત બરાબર છે. ચિંતા હા, કરતા વાંધો નહીં. અડધી રાતે તમતારે ટવકો પાડજો. આપડી ડેલી ખુલ્લી જ છે તમતાર. ખબર છે ખબર છે. વાંધો નહીં તમતાર. હા સારું તાણે તો હવે બેહો ને ચા પાણી મંગાવ કરે. ના ના ચા તો હું પીને જ આવ્યો હું. એવું છે. હા બસ આ તો ખાલી આંટો મારવા આવ્યો તો. આ બેજી પહી પાહો રાજી થઈ ગયો હું આ તમારી મહેનત જોઈને. હા. આજ તો નાયણલાલ બોલો બોલો. આટલી મહેનત તો ખરેખર મારા છોકરાય નહીં કરતા. સાચી વાત છે. આજ તો મારું મન રાજી થઈ ગયું. બોલો. એવું છે. હા તમારી મહેનત સારી છે. મહેનત તો જુઓ ને. મહેનત વગર કશું નહીં. અને શેઠ. હા બોલો ને નાયણલાલ. હું ઘણા દાડાથી એક વાત વિચારું છું. મારે તમને કહેવી પણ કઈ શકતો નહીં. બોલો એમાં ગભરાવો છો ભલા માણા. આ તમારા શેઠ બેઠા હે. તમે મારા નાના ભાઈ જેવા હો અને હું તમારા મોટા ભાઈ જેવો હોઉં. બોલો શું હે બોલો. તમે મારી વાત તો સાંભળો. હા બોલો. મારે હે ને હા એક દિવસથી અટાણું પતી ગયું ઘરમાં. બરાબર. અટાણું લાવવાનું હોય અને 2 દી પછી મારે એક પ્રસંગમાં જવાનું હોય લગ્ન. હા. વ્યવહાર ને એવું કરવાનું. બરાબર. તે 5,000 રૂપિયા જેવો ઉપાડ આપો. ભલા માણા તમે આટલું બધું સંકોચન ચમ બોલો હો. એક તો તમે હો મારા નાના ભાઈ જેવા અને આ 2-2.5 લાખ રૂપિયાનો આ માલ થયો હે તો આ બધું તમારી મહેનતના હિસાબે જ થયો હે ને ભલા માણા. અને આટલી નાની વાતમાં તમારે સંકોચાવાનું હોય. લો 5,000 ની જરૂર છે ને તમારે પણ લો ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 લો 5 ની જગ્યાએ 7 રાખો. લો બરોબર. અને હજી બીજા જોવે ને તોય મનમાં મૂંઝાતા નહીં. ના ના નહીં. બરોબર. આ બધી તમારી મહેનત જ છે. બરોબર. આ તમારી મહેનત તો હે બધું. બરોબર. હું તો કઈ કરતો નહીં. તમને ખબર જ છે. ખાલી આંટો મારી અને જતો રહું. બરોબર. તમારે આ રીતના આંટો મારવા આવતું રહેવું. ના ના વાંધો નહીં. એ તો અને કઈ કામ હોય ને તમારે તોય મને કહેજો. તમને આપણે કામ કરવા તો માટે આયા હી. અરે મારે તો તમને કઈ કહેવું નહીં પડતું. તમે બધું તમારી મેરે તો કરી નાખો હો. એ મને એટલો વિશ્વાસ છે તમારી ઉપર. હું તો મારું ખેતર સમજીને જ કામ કરું છું. હા કારણ કે સાચી વાત હે. એ તો બધું જોઈને જ ખબર પડી જાય. બોલો હું ઓલા જે પેલા શેઠ ના કામ કરતા હતા ને ત્યાં તો મારા બેટા જબરજસ્તી કામ કરાતા હતા. બોલો. એવું હે એમ ને. પણ તમે તો હારા હો. તમે તો શેઠ મારા હારા મળ્યા હો. ના ના વાંધો નહીં. જો જેવી રીતે હું તમને હારો મળ્યો હું ને એવી રીતે હું એવું વિચારું છું કે તમે મને હારા મળ્યા હો. બોલો. એવું હે. હવે આ પેલા તો મેં એક માણા રાખ્યો તો બુડો. તે જે ઈમાનદારી થી કામ કરે નહીં. અને તમને ખબર હે ને ઈમાનદારી નો હું પાક્કો હું. ઈ વાત સાચી તમારી. ઈમાનદારી જોવે. ઈમાનદારી નો હું પાક્કો હું. તો કોઈ કામ ચોર ના જોવે મારે. કામ ચોર ના ચાલે. અને તમે તો હારા હો. કામ બામ કમ્પ્લીટ કરો. કામ તો કરવું જ પડે ને. કામ વગર કઈ નહીં હતા. તમે કામ કરશું તો પૈસા આવશે ને પૈસા આવશે તો ઘર હેઠશે. સાચી વાત. શેઠ એવું ના હોય. અમે તો મજૂરિયા માણા. અમારે તો કામ કરવું જ પડે.
અમારે જો એક શેઠ હારો મળી જાય ને તો અમે એમનું હે ને કામ એક રજડતું ના મૂકવા દેવી અને કામ હે એટલો ઠેઠ સુધી પૂરું કરી દેવી. એટલે તમારે આ ભાગ્ય રહ્યો ને નાનલાલ એ તમને હારો જ મળ્યો, બરાબર. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમતા. એ તો નાયણલાલ, મને તમારી પર આ ગળા સુધી વિશ્વાસ જ છે. તમે વિશ્વાસ રાખજો ને હું તમારો વિશ્વાસ રાખીશ. હા, અને હાંભળો, હા બસ જેવી રીતે આમ કામ કરો છો અત્યારે હાલ, બોલો બોલો. એવી રીતે તમે કામ કરતા રહેજો. હા વાંધો નહીં. સારું, તાણે ચલો હું નીકળું. હા બરાબર, વાંધો નહીં. તમારે આરામ કરવો હોય થોડીક વાર કરો, થાક્યા હશો, અને હવે હું નીકળું છું. હા વાંધો બરાબર? નહીં. હા હો, હા વાંધો નહીં. ઓ નાયણલાલ, બોલો બોલો શેઠ. હાંભળો હું શું કહું છું, હા જો સહેજે સંકોચાતા નહીં અને અડધી રાતે જરૂર પડે ને હા તો હા ફોન કરજો. હા એ તો હું ફોન કરીશ. અને ફોન ના ઉપડે ને હાંભળો તો ઘરે આવી જજો તમ તારે. હા વાંધો નહીં તો. હો, અને હું શું કહું શેઠ, હા બે ખાતરની થેલીની જરૂર પડશે હજુ. હા, પણ હું શું કહું તમને, તમ તાર ખાતરની થેલીઓ તમારે જરૂર પડે ને, હોવે હોવે ઓલા કન્યાને મોકલ્યો જ છે ગાડી લઈને. એવું હે? હવે એ આવતો જશે, હા ઉતારી તો જાય. વાંધો નહીં હું ફોન કરી દઈશ તો. આપણી ઓલી ઓયડી રહી ને એની અંદર મુકાવરાઈ દેજો. હા, એટલે વાંધો નહીં. વરસાદ હા પડે નહીં, હો. સાચી વાત છે. વાંધો નહીં હાલો. જબરું કહેવાય. લો, માલ હારો થયો હે. ઓલો પેલો ભાગ્યો હતો ને તો કે આટલું બધી ઉપજ નથી આવતી. અરે કામચોર હતો એટલે. આ નાયણલાલ ની મહેનત તો બહુ સારી છે. આ એમની મહેનત જ રંગ લાવી છે. જોવો તો ખરા, 1.5-2 લાખ નો માલ થયો હે મારે. કેવું સારું કહેવાય. ભગવાન આવા ભાગ્યા હવને દેજે. બેહવા દે. કામ તો થઈ ગયું. શેઠ આયા તા, ભલે હું બિયાતા બોલ્યો પણ શેઠ હારા હે. મેં માંગ્યા હતા 5 પણ આપ્યા 7. હવે હું શેઠનું કામ ફૂલ મહેનતથી કરીશ અને સારો પાક વાવીશ આ વખતે. તો મહેનત સારી છે મારી એટલે શેઠ સારું રાખે. હવે મારા ઘરમાં કરિયાણું આવી જાય અને લગ્નમાં વ્યવહાર થઈ જાય એટલે વાંધો નહીં આવે. હવે મારા માથે ને ભાર ઉતરી ગયો, પૈસા આવી ગયા એટલે વાંધો નહીં આવે. હવે મને આડો પડવો દે, ટાઈમ થાય પછી જવું કર બાજુ. હજુ ખાતરની થેલીઓ ગમે તાણે આવે. મારા બેટા ભલાજી કોણ તમારા દાવ હારો આવી ગયો હે. હો, આવો વરસાદ ખેંચાણો, આવો મોટો ચાટ્યો, અને એમાંય બીજું કવણ એમને ભાગ્યો હારો મળ્યો હે. મારો બેટો આખો દાડો રાત દાડો મહેનત કરે, થાકતો નહીં. અને જેવો બધી મહેનત કરીને જેવો માલ કર્યો જુઓ ને, ચારે બાજુ નજર કરો ને, લીલોતરી. અને આવા વરસાદ ખેંચાયમાં આવા ચાટિયા થાય. અને ઓણ પહા રાડબોમ હે, ઢોરાને ખવડાવવા માટે કશું હે નહીં. ઓણ હારો દાવાઈ ગયો હો અમને. 120 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા ચાટિયો મળે. અને અત્યારે તો કઈ મળતું નહીં એટલે શું કરે, બચારા દઈ જ દે. પણ આ ભાગ્યો મારો બેટો ગમે ત્યાં લાયા હોય, ભાગ્યો મારો બેટો મહેનત હારી કરી રાત દાડે. હો, મને એમ કે કઈ થાશે નહીં, હારાવટ નહીં આવે, વરસાદ થાય ને તો ભરી જાય. પણ માલ હારો થયો અને ભલાજીનું ખીચું ભરી દેશે ખરો આ ભાગ્યો. એક કામ કરવું પડશે. મફતલાલ, તું બળતર તો હું જ, પણ તારા શેતાની મગજની અંદર એવો કઈક આઈડિયા લાય કે જેથી આ ભલાજીનું ભૂંડું થઈ જાય. કારણ કે એક વખત ભલાજી જોડે હું પૈસા લેવા ગયો હતો, પણ મને ચોખ્ખા શબ્દમાં ભલાજીએ ના પાડી દીધી. અને ઓણ ભલાજીને 2 લાખ 2.5 લાખનો માલ થયો. મારે નહીં જોઈ જાય. અને ભાગ્યો એનો ખૂતો તો હશે જ, મને અહીંયા જ આવવા દે. જો આ હોતા ને નાયણલાલ, મજા જ મજા હે નાયણલાલ ને. તો નાયણલાલ, ઓય નાયણલાલ, 'હા બેઠો તો
હા પાહુ કોણ આવ્યું? બેઠા તો ઓહો હો, મફતલાલ તમે? આ તો મફતલાલ જ હોય ને તાર. બેહો બેહો. શું પાણી બાણી? આ પાણી બાણી લાવો, તમે થારા આરામ કરો હલા. લા થાક્યો હું તારા માડો પડ્યો પડે. હા એ તો થાકી તો જવું જ ને, ઓણ માલ તમારો સારો થયો હવે થાકી ના તો જાવ. હારો થાય ને આ તો મહેનત છે મારી. મહેનત વગર કશું નહીં. હવે હું શું કહું તમને, હા હાલો પાણી મેં પીધું, તમે પીવો. ના હું તો પીને છૂટો તો. તો તમે ચાર ના હોતા હોય? હા શેઠ આયા તા. આયા તા શેઠ? થોડી ઘણી વાતો કરીને ગયા પછી આડો પડ્યો પડી. એવું હે? 10-15 મિનિટ જ થઈ નહીં વાત. પણ ઓણ તો તમે મહેનત સારી કરી હો ભાઈ. મહેનત કરવી પડે ને, મહેનત વગર કઈ હે? એમને આવા વાળાની અંદર આવો માલ થવો એટલે જોખમ વાળું કામ હે. એમને હું જ વિચાર કરું કે આવા વાળાની અંદર તમે આટલી મહેનત કરીને આવો માલ કરે એટલે મને નવાઈ લાગે. અને હું શું કહું તમને, હા ચિયા ગામથી તમે રાખ્યું છે? ચિયા ગામના હો તમે? હું તો અહીં બાજુના જ ગામનો છું. નહીં હા બા, એટલે આ ભલાજીના ખેતરમાં ચાલતી તમે ભાગ્યામાં રહ્યા હો. કેટલો ટાઈમ થયો? હા વધી 1-1.5 વર્ષ જેવું થયું લગભગ. 1.5 વર્ષ જેવું થઈ ગયું? 1.5 વર્ષ જેવું થયું છે. તો ભલાજી શેઠ પગાર શું હાલે તમને? પગાર તો 10-12 હજાર રૂપિયા હાલે છે. 12 હજાર રૂપિયા જેવું હાલે. 12,000 રૂપિયા પગાર હાલે એમ ને તમને? ઓહો. અને ખાવું પીવું બધું એમનું? હા એમનું. એમ ને? હા તે હું શું કહું તમને, હા બોલો બોલો. એક વાત કહેવી હતી તમને, જે બોલો ને. તમને મગજમાં ઉતરે તો. હા, હું ખરા? હું એ ભાગ્ય જ છું. હું બાજુમાં ઓલા કરશનભાઈનું ખેતર રહ્યું કે નહીં, ઓવે. એમના ખેતરમાં હું એ વાવું જ છું. તમારે કેવી થઈ જાય? અમારે તો ઝાડ આવડી હે. અને નહીં અમારો શેઠ જ એવો નાખતો જ નહીં કશું. ખાતર કાલ મેં ખાતર મંગાઈ ને હા તે કે ખાતર વગર પીરે નાખ, પૈસા થાય કે ખાતર વગર ઈ તો ઉગી જાય. લા એમ ખાતર કે- વખતે કઈ ઉગતું હશે. લા હું એમ જ કહું ભાઈ, આ જો શેઠ આયા તા, અમે હમણાં જ કીધું કે 2 થેલીઓ મંગાવી અલા દેશે. હું શું કહું, શેઠિયા આવા જ હોય. શેઠિયા રહ્યા ને પૈસા ખર્ચવા નહીં હોતા, અને માલ ના થાય ને એટલે શું કરે ખબર હે? લો તમને કઈ પોર વાવા લીધું, કઈ ઠેકાણું ના પડ્યું, પોરે કઈ ઠેકાણું ના પડ્યું, ઓણે ના પડ્યું. હવે મારી વાત સાંભળો, કારણ કે મારો ભાગ્ય નહીં રાખો ને આવું કરીને પછી ભાગ્યના માં કાઢીને મારા બેટા કાઢી મેકે. પેલા શેઠિયાનો વિશ્વાસ ના કરાય. શેઠિયા તો અમારે છે ને આવા જ હોય. તમારે શેઠિયો હવે આવો જ હશે. મફતલાલ, ઈ તમે- નહીં, તમારો શેઠિયો આવો જ છે ને? ના ના મારો શેઠ તો સારો છે. મને રાખે એ સારું. મેં હમણાં 5,000 માંગ્યા ને તો 7,000 આલ્યા. તમારો શેઠે? હા શેઠ રાખે અલા સારું. પણ તો બધા શેઠ એક જ જેવા હોય. આ તો અત્યારે માલ હારા થાય ને એટલે શેઠ સારું બોલે. સારું પણ હું શું કહું તમને, મારી વાત સાંભળો. બોલો બોલો. એક વાત કહેવા આવ્યો. શું કેવી? તમારે કાયમ મજૂરી જ કરવી છે કે પછી આમ શેઠ બેઠ થાવું છે? તમે વાત શું કરો? મને કઈ મગજમાં આવતું નહીં લાગતું. શેઠ હાલ જ જ્યાં કરે? શેઠ તો ચાંદ નહીં ગયા. અડધો કલાક જેવું થયું આ ગયા એને. હું શું નહીં કહું? નહીં કોઈ નહીં. મારી આટલા વાત સાંભળો. બોલો બોલો. તમારે કહું કાયમ મજૂર જ રહેવું છે ને આવી રીતે પાવડિયા ભાગે જ જમીન રાખવી છે કે કોક દડો તમારી પોતાની જમીન થાય એવું હોય તમારે કરવું છે?